હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં સો, ફૂલ લેરમાં સો, તૈયારી કરતા હશો ને બગડા સટી બોલતી હશે ને ધડબડાટીને દાણા જીરું ચાલુ હશે મિત્રો. જી હા, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા જો તમે પહેલી વાર આવ્યા હોય અને જો તમારે હજી બટન દબાવવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આજે જોવાના છીએ ધોરણ 10 ની અંદર બીજા નંબરનો પાઠ જેનું નામ છે યદ ભવિષ્યો વિનશ્યતિ. મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ આપ્યું છે, એમાં જોડાઈ જાજો અને આજે ભૂકા કાઢવાના છે. એકવાર આ વિડીયો જોયો પછી તમારે બીજી વાર કોઈ દી જોવો પડશે નહીં. પૂછાય તો જ હા બાપુ, એટલે મારા બંકાવ અને બંક્યુ તૈયાર થઈ જાઓ. પાઠ નંબર 2 યદ ભવિષ્યો વિનશ્યતિ. બરાબર. પંચતંત્રની એક આ બોધદાયક વાર્તા છે મિત્રો, કે જેની અંદર 3 માસલા છે. આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો ને ત્રીજા નંબરનો. અહીંયા તમને 2 માસી મારો દેખાય છે, અહીંયા એક તમને આ સરોવર દેખાય છે. તો આપણે આવું આવું કઈક ભણવાના છીએ મિત્રો. પાઠ નંબર 2. બરાબર. યદ ભવિષ્યો વિનશ્યતિ એના વિશે ચર્ચા કરવી. 3 માછલા છે, એકદમ સેલો પાઠ છે અને મોજ કરાવતા કરાવતા ભણાવવાનો છું કે તમે આખો વિડીયો જોશો ત્યાં સુધી તમને કંટાળો તો ભૂલથી આવવા નહીં દઉં. બીજું કઈ આવે કે ન આવે, બાકી કંટાળો તો નહીં જ આવે. ઓ ભાઈ, તો કે ભાઈ 3 માછલા છે મિત્રો. આમાં તમારે મારી સાથે હા હા કરવાનું એટલે ખબર પડે. કેટલા માછલા છે? તો કે સાહેબ 3 માછલા છે. એટલે એના કેટલા વિચારો છે? તો કે સાહેબ 3 ના અલગ અલગ વિચારો છે. તો એનાથી શું થયું? તો કે સાહેબ 3 પરિણામ મળ્યા. 3 માછલા, એના 3 વિચારો અને એ 3 વિચારથી એને શું મળ્યું? તો 3 પરિણામ મળ્યા અલગ અલગ. હે શું 3 પરિણામ? તો કે ભાઈ પેલો માછલો છે ને અનાગત વિધાતા નામ છે એનું. શું નામ છે? અનાગત વિધાતા. પેલા માછલાનું નામ. એ બહુ પહેલાથી અગાઉ આયોજન કરતો ને બચી જાય છે. અગાઉથી આયોજન એટલે અગાઉથી આયોજન કરતો એટલે શેની ચિંતા હતી એને? ભવિષ્યનું વિચારવા વાળો હતો, બધું વિચારતો હતો. બીજા નંબરનો માછલો છે એનું નામ છે પ્રત્યુત્પન્ન મતિ. હમણાં આપણે પાઠમાં શીખીશું પણ હું હાઇલાઇટ આપી દઉં છું બધા. હવે આ છે ને તાત્કાલિક બુદ્ધિ વાળો, તરત ડિસિઝન લેતો, અને એટલે ઈ પણ બચી ગયો. એટલે આ શેમાં જીવતો હતો? વર્તમાનમાં જીવતો હતો. હવે આવ્યો યદ ભવિષ્ય. હવે આ મારે તમને કેવું ન પડે, ત્રીજા નંબરનો માછલો છે. ઈ નસીબના ભરોસે રહેતો હતો. થાવું હોય ઈ થાહે, મુંજાવાય નહીં. આથી એનો શું થઈ ગયો? વિનાશ. જો આ બચી ગયો, આ બચી ગયો અને આનો વિનાશ થઈ ગયો. ભૂકા કાઢી નાખ્યા. ધડબડાટીને દાણા જીરવાનું બોલી ગયું. બરાબર. તો જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે એ સંસ્કૃતની મિત્રો પ્રાણી કથા છે. પ્રાણી કથા જે છે ને, માણસ જ્યારે માણસ તરીકે સમજતો નહોતો ને એટલે પ્રાણીની કથા લીધી. માણસને જ્યારે ખબર પડે કે હવે તો ઢોરય સમજી ગયા, તો આપણે તો સમજવું જોઈએ ને. તો એની આખી વાર્તા છે. પ્રાણીઓને પાત્રો બનાવીને એક અહીં સરળ વાર્તા મૂકવામાં આવી છે. સાંભળજો. કેવી? તો કે ભાઈ મનુષ્યોને જીવનમાં ઉપયોગી અને બોધ મળે એના માટેની. બરાબર. વાર્તામાં રસ હોવાથી બોધનો ભાર લાગતો નથી. હો ભાઈ, વાર્તા મોજ આવે એવી છે. આ વાર્તા ક્યાંથી લેવામાં આવી છે? તો કે ભાઈ અહીંયા સમન્વય થયું છે. આ મોસ્ટ આઈએમપી છે, જોડકાની અંદર પૂછાય છે મિત્રો. અહીંયા કોનું સમન્વય થાય છે? તો જો અહીંયા 2 મહાન ગ્રંથોનો સમન્વય છે. કયા 2 મહાન ગ્રંથો? તો એક ગ્રંથનું નામ છે પંચતંત્ર, બીજા ગ્રંથનું નામ છે હિતોપદેશ. પંચતંત્રને કોણે લખ્યું? તો કે સાહેબ વિષ્ણુ શર્માએ લખ્યું. આ પ્રશ્ન પૂછાય. પંચતંત્ર તો વિષ્ણુ શર્મા. ભાઈ પછી આ હિતોપદેશ છે, હિતોપદેશને કોણે લખ્યું?
તો હિતોપદેશને લખ્યું છે એ લખ્યું છે નારાયણ પંડિતે. મોસ્ટ આઈએમપી અત્યારથી આને ચોપડીમાં ઉપરની બાજુ લખી નાખજો. પંચતંત્ર, વિષ્ણુ સર્વા, હિતોપદેશ, નારાયણ પંડિત, આવું આપણે લખી રાખવાનું છે. બરાબર, જેથી કઈ પ્રોબ્લેમ પડે નહીં. હવે મિત્રો અહીંયા પ્રસ્તાવનામાં પંચતંત્ર છે તો પંચતંત્રના 5 ભાગ આપ્યા છે. એમાં પેલો મિત્ર ભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય, લબ્ધ પ્રણાશો અને અપરીક્ષિત કારક. આવા 5 પંચતંત્રના ભાગ છે વાલાવ. તો એ 5 માંથી જે પેલું જે છે મિત્ર ભેદ, એની અંદરથી આ લેવામાં આવ્યું છે. હવે એને જયારે અઘરું કરવું એ કઈક પૂછે કે ભાઈ આ પાઠ છે પંચતંત્ર માંથી લેવો, પંચતંત્રના 5 વિભાગમાંથી કઈ જગ્યાએથી લેવામાં આવ્યો છે તો તમે કહી શકો કે ભાઈ મિત્ર ભેદ માંથી લેવામાં આવ્યો છે. હવે હિતોપદેશ, હિતોપદેશમાં છોકરાઓ 4 વિભાગ છે. કેટલા વિભાગ છે? 4. જેમાં પેલો વિભાગ છે મિત્ર લાભ, બીજો છે સુહૃદ ભેદ, ત્રીજો છે વિગ્રહ અને ચોથો છે આપણા માટેનો ઈ છે સંધિ. કયો છે? સંધિ. તો અહીંયા ચોથો ભાગ જે છે સંધિ, એમાંથી આ વાર્તા લેવામાં 2 જગ્યાએ તમને આ વાત જોવા મળે. એક હિતોપદેશમાં, એક પંચતંત્રમાં. હિતોપદેશમાં કઈ જગ્યાએથી જોવા મળે અને પંચતંત્રમાં કઈ જગ્યાએથી જોવા મળે એની આપણને ચર્ચા અહીંયા કરી છે. ભાઈ અહીંયા અનાગત વિધાતા એ શું છે આપણે ત્રણેય વિશે પહેલા સમજીએ. પાઠમાં જવું છે પણ જો પાઠ પહેલેથી જ ખબર પડી જાય કે આવું આવું છે તો અંદર એવી મજા આવશે સમજવાની એક એક લાઈનમાં કે જેની કોઈ સીમા નથી. ભવિષ્યની મુશ્કેલીઓનો અગાઉથી એ વિચાર કરે છે ભાઈ. પહેલેથી વિચારે શું થશે. ક્રિસ જોયું? ક્રિસ, ક્રિસ મૂવીની અંદર જે પેલું માસ્ક આપી દે છે, પેલા સર્કસ કરતા હતા ને જરૂરિયાત વાળા હતા, રિતિક રોશન એનું માસ્ક ક્રિસે એને આપી દીધું. પછી પેલો ભાઈ જગ જાહેર થઈ ગયો કે એ ભાઈ ક્રિસ છે. વ્યક્તિઓ એને બહુ માન સન્માન પૈસા પૈસા મળ્યું. પછી જે ઓલા વિલન હતા ને એને ખબર પડી ક્રિસ આ છે, ક્રિસને મારી નાખ્યો. પણ ખરેખર એ ક્રિસ હતો નહીં. પણ એ ભવિષ્યનું ઓલા ભાઈ પાસે વિલન પાસે મશીન આવી ગયું. ભવિષ્ય જોઈ શકતો હતો કે આ મને ભવિષ્યમાં મારી નાખશે, તેને જ પેલા મારી નાખ્યો. તો અહીંયા ભવિષ્યનું સારું વિચાર. બીજો હતો માછીમારોથી બચવા બીજા સરોવરમાં વયો ગયો. અને ત્રીજું આથી સુરક્ષિત રહ્યો. જે આ માછલો છે એને બધું વિચાર કર્યો, માછીમારોથી બચવા માટે બીજા સરોવરમાં વયો ગયો. આથી એ ભાઈ શું થઈ ગયો? સુરક્ષિત થઈ ગયો, બચી ગયો. પછી શું થયું? મુશ્કેલી આવે ત્યારે તાત્કાલિક બીજો માછલો આવ્યો. જેવી મુશ્કેલી આવે ત્યારે તાત્કાલિક બુદ્ધિનો ઉપયોગ કરે. હલવાણા ખબર નહોતી આજે સ્કૂલમાં બેલ પડી ગયો, રિસેસ પૂરી થઈ છોકરાઓ, અને જેવા તમે ક્લાસમાં જાઓ ને તમારી પેલા તો સાહેબ આવીને બેહી ગયા હોય, એ તમારી ભલી થાય. હવે તો શું કરવું? સાહેબ પૂછે કેમ મોડો આવ્યો? સાહેબ પાણી પીવા બહુ લાઈન હતી એટલે વાર લાગી. ત્યાં કોઈ ન હોય, ઉભા ઉભા અણિયું કાઢતા હતા, બોલતા હતા, પણ ત્વરિત નિર્ણય લીધો. તરત જવાબ આપ્યો. ઝાડમાં ફસાયા પછી શીઘ્ર બુદ્ધિથી માર્ગ કાઢ્યો. જ્યારે એ ફસાઈ ગયો ત્યારે એમાં એને નીકળવા માટેનો પ્રયત્ન કર્યો, નીકળવા માટેનું યુક્તિ સૂઝી. આથી ભાઈ સુરક્ષિત થઈ ગયો, બચી ગયો, કાંઈ વાંધો આવ્યો નહીં, મોજે દરિયા થઈ. પણ જો લાલ કલરનો માછલો, આ બધું પાણી છે એમાં ભાઈ બસી ગયો આ ભાઈ લાલ કલરનો ડેન્જર. આવશે ત્યારે જોયું જાય છે. માત્ર નસીબના ભરોસે બેવાનો, થાવું હોય એ થાય, પણ આપણે કાંઈ મહેનત કરવાની થતી નથી. મોજે દરિયાજી, લાગે તો ઠીક, લાગે તો તીર, બાકી જય રામા પીર, માગે 20 આપે 30, જય દ્વારકાધીશ. આળસુ અને નિરુદ્યમી બની બેસી રહેવું, કાંઈ કર્યું નહીં, બેઠો રહ્યો ભાઈ, જિંદગી આયલા રાખશે, થાવું હોય થાયા રાખશે, હું મૂંઝવણ. સમજો હો ને, ભૂકા કાઢ નાખ્યા, વિનાશ કરી નાખ્યો. કોનો? યદ ભવિષ્ય નામના માછલાનો.
તો મુશ્કેલી અને સમય સૂચકતા છે કે ભાઈ અનાગત વિધાતા મુશ્કેલી પહેલા ઉપાય શોધે છે, યદ ભવિષ્ય કંઈ ન કરે તો એનો વિનાશ પામે, સમય અને સમજ માછીમારોની મુશ્કેલી પ્રત્યુત્પન્નમતી મુશ્કેલીમાંથી સમય કાઢે છે. બરાબર, આ ભાઈ મુશ્કેલીમાંથી પહેલેથી ઉપાય ગોઈતો, આ એ સમય કાઢ્યો, ઓલો ભાઈ કે થાવું એ થાય, એટલે એના શું બોલી ગયા? ભૂકા બોલી ગયા. નામ તેવા ગુણ, ભાઈ ત્રણેયના જેવા નામ છે એવા ગુણ છે. આ ખાસ યાદ રાખવાનું છે. પાઠની શરૂઆત કરેલા આવશે. અનાગત વિધાતા, અગાઉથી આયોજન કરનાર, પહેલેનું બધું વિચારે, ભવિષ્યનું વિચારીને કામ કરે. પ્રત્યુત્પન્નમતી, શીઘ્ર બુદ્ધિ વાળો, સમય પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે ડિસિઝન લે. યદ ભવિષ્ય, ભવિષ્ય ઉપર આધાર રાખીને બેહનાર. એ ભાઈ આવડી મોટી જિંદગી હે, થઈ જાય, હવનું હારા વાલા થયું તો આપણું થઈ જાય, કાંઈક કમાવા બમાવાનું થતું નથી, મોજ કરો, બેહો અને વાપરો. ભાઈ આ જીવનના મહામૂલોનો બોધ છે કે ભાઈ કર્મ, બુદ્ધિ અને ભવિષ્યનું આયોજન આપણે કરવાનું, એક બાજુ. બીજું આળસ અને માત્ર નસીબ પર ભરોસો. તો કેનું ત્રાજવું વધારે હશે? જે બુદ્ધિ પ્રમાણે કામ કરે છે, ભવિષ્યનું આયોજન કરે છે, એનું કામ હાલશે. બાકી એમ કે બે બેઠા રહે તેનું નહીં. ભવિષ્યની મુશ્કેલીનો અગાઉથી વિચાર કરો અને સમય આવે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો. માત્ર નસીબના આધારે બેસીને રહેનાર નિરુદ્યમીનો વિનાશ નિશ્ચિત છે. બરાબર, તો તમારે કયા માછલા જેવું થાવું? પાછું આ ચિત્ર આવ્યું એટલે બધા હાઈસકારો થયો છે. હાઈસ તું માર ખાઈશો પછી આવું કહીશ તો. ભાઈ કા? તો કે સાહેબ હવે ચિત્ર આવ્યું એટલે હવે પાઠની શરૂઆત થાય. ક્યારના સાહેબ આવી ગયા હતા ને બક 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 બકો બકા બકો બક બક કરતા હતા. પણ હવે મજા આવશે, પાઠની શરૂઆત થાય. પણ કાકા તમારે આગલું હતું નહીં જાય એમ હતું. હવે તો પાઠ તો આખો ગામને આવડતો હશે. અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ છે ભાઈ. ત્રણ માછલાઓનો જાળ. હવે હું પિક્ચરની કરું છું શરૂઆત. બરાબર, ઈ ચાલુ કરીએ તો કે પૂરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ. હવે ધ્યાન આપજો ભાઈ ખાસ. ભાઈ પૂરા એકસ્મિન, એકસ્મિન એટલે થાય એક, પૂરા એટલે કે જૂના સમયના, જળાશય એટલે જળાશયમાં કેટલા માછલા હતા? તો કે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ. ત્રયો એટલે કેટલા? ત્રણ માછલા રહેતા હતા. પહેલા જૂના સમયમાં એટલે પૂર્વે આ જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના કેટલા માછલા? તો કે ભાઈ ત્રણ માછલાઓ રહેતા હતા. પડી ખબર? કેટલા માછલા? તો કે સાહેબ યસ મને માલુમ પડી ગયું. કેટલા? તો કે સાહેબ ત્રણ માછલા રહેતા હતા. ભાઈ હવે એનું અહીંયા તમને મસ્ત મજાનું ચિત્ર સહિત બતાવ્યું કે જો ભાઈ અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી, યદ ભવિષ્ય, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી ને યદ ભવિષ્ય. બરાબર, ક્યાં રહેતા હતા? તો કે જળમાં રહેતા હતા. હાલો પેલી લાઈન પેલી ક્લિયર. હવે બીજું, સરોવરમાં ત્રણ પ્રકારની વિચારધારા હતી. મારા હાવજડાઓ બંકાવ. મેં તમને કહી દીધું તો આગળ, એટલે હવે તમને ચિત્ર આવી ગયું. જો અનાગત વિધાતા જીવતો તો, સુપર ફાસ્ટ ભાઈ, જીવતો તો. તીર જો ભૂમ ખોઈ દીધું તીર, નસીબ પર આધારિત હતો. ભાઈ બીજી લાઈનમાં જાય, બીજા ફકરાની શરૂઆત કરીએ. અથ કદાચિત એટલે કે હવે એકવાર. તમ જલાશયમ, તમ એટલે તે, જલાશયમ એટલે જળાશયને, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા ઈ કૃદંત છે. કયો કૃદંત છે? તો કે સાહેબ સબંધક ભૂત કૃદંત છે. બરાબર, હવે એક વાર તે સરોવરને જોઈને, હવે ખાસ સાંભળજો, ધીવરહ શબ્દ, ધીવરહ નું ગુજરાતી થાય મારા વાલાવ માછીમારો. કયા મારો? માછીમારો. હવે એક વાર તે જળાશયને જોઈને માછીમારો ઉક્તમ, ઉક્તમ એટલે શું થાય? બોલ્યા. અહો બહુ મત્સ્યોયમ મૃગઃ. બહુ એટલે ઘણા, મત્સ્ય એટલે માછલા.
ઘણા માછલાઓ વાળું આ સરોવર છે. હૃદય એટલે શું થાય? ખાસ યાદ રાખજો, હૃદય એટલે થાય સરોવર. સમાનાર્થી શબ્દમાં પૂછાય. હૃદય શબ્દનું ગુજરાતી, બરાબર? અથવા એ સમાનાર્થીમાં બીજા શબ્દ આપ્યા હોય, સરહ કેવી રીતે, તો હૃદય એટલે થાય સરોવર. કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત. કદાચિત એટલે ક્યારેય આપણે આની તપાસ જ નહોતી કરી કે ભાઈ આપણી બાજુમાં આ સરોવરમાં માછલાઓ રહે છે. આપણે ક્યારેય આ તપાસ કરી? અન્વેષિત, આપણે ક્યારેય આવું જોયું જ નથી. આપણે આગે માછીમારોનું કામ શું? એટલે માછીમારોનો ધંધો શું? માછલા લેવાના, પોતે ખાવાના અને વેચવાના, બરાબર? તો એના માટે તો એ જોવે ને, આ માછીમાર છે, આ માછલું છે, બરાબર? હવે તમે જો તદદ્ય, અહીંયા સંધિ છૂટી પડે. તદદ્ય શું સંધિ છૂટી પડે મારા વાલાવ? તત વત્તા અદ્ય. આ બધું પરીક્ષામાં આવશે એટલે હું આવું કરું છું, નકર સીધી લાઈન ભાગે ફાટ ફાટ કરતી. ભાઈ આહાર વૃત્તિ, આહાર વૃત્તિ એટલે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે ભાઈ આજની. અદ્ય એટલે શું થાય? આજે. તત એટલે તો આજે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. માછીમારો કે આજનું આપણું જમવાનું થઈ ગયું છે, આપણે આગળ ગયા હતા અહીંયાથી માછલા બાછલા લેતા આવ્યા છે, મસ્ત મજાના ખાવું. માછલાના પ્રકાર હોય. તમને રોજ ને રોજ રીંગણા બટેકા કારેલા ને એવા શાક આપે તો માળા થાકી જાય. શું રોજ એક ને એક જમવાનું? માછલામાં કેટલાય પ્રકાર હોય. આ બધા પછી અમુક અમુક એમ કે આ રોજ એક ને એક માછલું, એમ નહીં, એના પ્રકારો હોય. હવે એમ ન કહેતા તમે ખાવ, ના હું શુદ્ધ શાકાહારી બ્રાહ્મણ છું, મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ, શુક્લ યજુર્વેદ છે, બરાબર? માધ્ય હિન્દીની શાખા છીએ, આ બધી વસ્તુ. તો ત્રણ માછલા જે છે એ ત્રણ માછલામાં અહીંયા એ માછીમારો છે, એ માછીમારો એને જોયા અને એમ કીધું કે ભાઈ અમારી આજની ભોજનની વ્યવસ્થા તો થઈ ગઈ છે. હવે અહીંયા વહ નથી, સ્વહ છે. શું છે? સ્વહ. આ ખાસ યાદ રાખજો. સ્વહ એટલે થાય આવતીકાલ. શું થાય? આવતીકાલ. ભાઈ કાલે અહીં આવીને મત્સ્ય કુર્માદયો, મત્સ્ય એટલે માછલા, કુર્મ એટલે કાચબા, એ બંનેને વ્યાપાદયિતવ્યા એટલે ચોક્કસપણે મારી નાખીશું. વ્યાપાદયિતવ્યા એટલે મારી નાખવા. ઇતિ નિશ્ચય, આવો નિર્ણય કર્યો. ભાઈ એને એમ કીધું કે આજની આપણી શું થઈ ગઈ છે? તો કે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે આવતીકાલે અહીં આવશું અને મત્સ્ય કુર્માદય, મત્સ્ય એટલે માછલા, કુર્મ એટલે કાચબા, માછલાઓને અને કાચબાઓને શું કરશું? ભૂકા બોલાવી દઈશું. ધોળબડાટીને ધાણા જીરું બોલાવી દઈશું. આવો નિર્ણય કરે છે. કોણ કરે છે? માછીમારો, બરાબર? ચલો, તો હવે અહીંયા તમે જોઈ શકો સંકટના એંધાણ આપી દીધા. પિક્ચર જેવી ફિલિંગ આવશો. તમે એમ કહો કે હા સાહેબ, અહીંયા તમે જો સંકટના એંધાણ આપ્યા કે માછીમારોની નજર આ જળાશય ઉપર પડી, અહીં ઘણી માછલીઓ હતી, આવતીકાલે સવારે આવી અને આપણે અહીંયા શું બિછાવીશું? ઝાડ, અને આ બધા એને શાકાલાકા બૂમ બૂમ માછલા કાચબા શું કરી નાખશું? મૃત્યુ હવે માત્ર એક રાત દૂર હતું. ભાઈ સ્લોગન છે, મોજ આવે. જો ખરા, પિક્ચર જેવી ફિલિંગ આવે. આવું બધું. હવે આગળ વધ્યા, પાછળના પેજમાં જાઓ ને, અહીંયા પહેલો ફકરો છે. અથ તે શામ એટલે હવે તેઓનું કુલિસોપમમ, વજ્ર જેવું કઠોર વચન. વજ્ર જેવું એટલે શું? વજ્ર કેવું હોય ખબર છોકરા? અહીંયા આને જ શું કામ ઉપમા આપી કે ભાઈ વજ્ર જેવું? હે, પેન તમને બલેક આપું? બલેક, બલેક. ચલો, આવું વજ્ર હોય તો એવું શાસ્ત્રમાં કહેવાય છે છોકરાઓ કે પર્વતોને પેલા પાંખ હતી. હવે મજા આવે અહીંયા પર્વતો આવીને બેહી જાય. તમે અત્યારે ઘરે વિડીયો જોતા હોય, તમે વિડીયો જોતા હોય, ઘડીક વાર પેલા ભાઈ કે બેન હતા, પર્વત આવીને બેઠો, પછી પાછું ભાઈ કે બેન નહોતા. સ્કૂલમાં હોય ને પર્વતને મજા આવે કે મારે સ્કૂલમાંથી બેસું, ઘડીક વાર પેલા હતા,
પર્વત બેહી જાય ભાઈ ઘડીક વાર પછી નહોતા, કારણ કે આખું બધું અંદર જ વયું જાય જમીન. પર્વતને પાંખ હતી. હવે આખી સ્ટોરી તો મોટી છે, એ બધી આપણે નથી જોવાની. આપણે કઠોર હું કામ કીધું? તો કે આ શસ્ત્ર ઇન્દ્ર ભગવાનને આપવામાં આવ્યું, અને આ શસ્ત્રથી બધી પાંખો છે એ કાપી નાખવામાં આવી. આ શસ્ત્રથી પર્વતની પાંખો કાપી અને યજ્ઞકુંડ એવડા મોટા મોટા, આપણા રૂમ જેવડા એનાથી મોટા યજ્ઞકુંડ કરતા, એમાં પાંખો હોમી દીધી. એવડું આ કઠોર શસ્ત્ર હતું. શસ્ત્રોની અંદર શ્રેષ્ઠ શસ્ત્રમાં આની ગણતરી થાય, એવું કઠોર હતું. તો કે એવું વજ્ર જેવું કઠોર વચન સાંભળી મત્સ્યાહા પરસ્પરમ પ્રાહુ, બધાય માછલાઓ એકબીજા હારે બોલવા માંડ્યા. આવી કઠોર વાત સાંભળી. શું વાત સાંભળી? ઓલાએ તો એવું કીધું કે આજે આપણે થઈ ગયું, કાલે આવશું ને બધાને મારી નાખશું. કઠોર વાક્ય કાનેથી સાંભળ્યું. કોણે સાંભળ્યું? આ ત્રણેય માછલાઓએ. અને કીધું કે ભાઈ ત્રણેય માછલા એકબીજા હારે બોલ્યા. શ્રુતોયમ, માછીમારોની આ વાત તમે સાંભળી? શ્રુતોયમ ધીવરાલાપ, માછીમારોનો આ અવાજ તમે સાંભળ્યો? અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરશું ભાઈ? માછીમારોનું વચન તમે સાંભળ્યું હશે, હવે આપણે કરશું શું? માછીમારો શું બોલીને ગયા હતા છોકરાઓ? એવું બોલીને ગયા હતા કે આજનું આપણું જમવાનું થઈ ગયું છે, આપણે આવતીકાલે આવીને આ બધાને શું કરી નાખશું? મારી નાખશું. આવું માછીમારો બોલ્યા. આ બધા તો મૂંઝાણા. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. હવે એમાં કેટલા માછલા હતા? 3. એમાંથી પેલા નંબરનો માછલો, આપણે કીધું હતું ને કે 3 માછલા 3 વિચાર. તો અહીંયા પેલા માછલાએ એનો વિચાર કીધો કે ભાઈ અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો. શું બોલે છે? કે ભાઈ નૂનમ પ્રભાત સમયે, નૂનમ એટલે થાય ખરેખર અથવા ચોક્કસ. પ્રભાત સમયે, પ્રભાત એટલે થાય સવારના સમયે, ધીવરાહા માછીમારો અત્રાગમ્ય અહીં આવીને મત્સ્ય સંશયમ કરી શકે, માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે. કે ભાઈ સવારનો સમય થશે, માછીમારો આવશે અને આપણને બધાને મારી નાખશે, આવું મને લાગે છે. મને એટલે કોને? અભિષેક સર ને. ના મુન્ના ના. કોને? મને એટલે પહેલા નંબરનો માછલો જેનું નામ છે અનાગત વિધાતા. કયો વિધાતા? અનાગત વિધાતા. તો આખો અર્થ એવો થયો, અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો. ખરેખર સવારનો સમય થાશે, માછીમારો આવશે ને આપણને મારી નાખશે, આવું મને લાગે છે. ત્રણેય માછલા એકબીજાના ઓપિનિયન લેશે પેલા. તો પેલા એનું ઓપિનિયન આપ્યું, બરાબર. એટલે પેલા એ શું કીધું? તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ. તો ક્ષણમપી, તો હવે એક ક્ષણ પણ અહીં રહેવું યોગ્ય નથી. અનાગત વિધાતા પેલા નંબરનો માછલો કહે છે કે હવે આપણે અહીંયા એક ક્ષણ પણ અહીંયા આપણે ઊભું રહેવાય નહીં. અસ્માભિઃ એટલે આપણે, રાત્રો એવ કિંચિત સમીપમ સરહ ગંતવ્યમ. આપણે રાત્રો વેવા એટલે રાત્રે કોઈ સમીપમ નજીકના સરોવરમાં જતા રહેવું જોઈએ ભાઈ. હવે આપણને ખબર જ પડી ગઈ કે આવતીકાલ થાહે, માછીમારો આવશે, આપણને મારી નાખશે. તો હવે અહીંયા એક સેકન્ડ પણ ઊભું રહેવાય નહીં. રાત પડે એટલે આપણે અહીંથી બીજા સરોવરની અંદર આપણે ચાલ્યા જવું જોઈએ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. હું તો બીજા જળાશયમાં જાઉં છું. તમારે બધાને આવું હોય તો કયો, બાકી અહમ તો ગચ્છામિ, મારે તો જાવું છે. હવે આપણે જેટલું ભણ્યા ને એની આ વાત કરી કે ભાઈ વિચારધારા, અનાગત વિધાતાનો પેલો મત, પિક્ચર જેવો આખું અહીંયા આપી દીધું. માછીમારોનો શબ્દ વજ્ર સમાન લાગ્યો. નિર્ણય શું લીધો? અહીં એક ક્ષણ પણ રોકાવું યોગ્ય નથી. શું ક્રિયા કરી? રાતોરાત
પરિવાર સાથે બીજા સુરક્ષિત જળાશયમાં સ્થળાંતર કરો ભાઈ, અહીંયા રોકાવાય નહીં. આ તમને જેટલું ભણાવ્યું એની એક હાઇલાઇટ્સ. હું તમને એક એક ફકરો ભણાવીશ અને ઈ ફકરાની તમને શોર્ટકટ હાઇલાઇટ્સ આપીશ કે કદાચ તમને ફકરામાં ન ખબર પડે પણ જો આ હાઇલાઇટ્સ ખબર પડી ગઈ ને મારા બંકાવ, વાંધો નહીં આવે. પરીક્ષા ટાણે અભિષેક સર જ યાદ આવશે. ભાઈ અનાગત વિધાતા, ભવિષ્યનો વિચાર કરવા વાળો તો સંકટ આવે તે પહેલા જ રસ્તો શોધી લ્યો ભાઈ. મુશ્કેલી આવે એ પહેલા રસ્તો ગોતી લ્યો. તેણે રાતોરાત પરિવાર સાથે સુરક્ષિત સરોવરમાં સ્થળાંતર કરી લીધું. હવે આવ્યો બીજા નંબરનો મોટો બંકો. કેમાં જીવતો તો આ માણસ? વર્તમાનમાં જીવતો તો, પરિસ્થિતિ પ્રમાણે કામ કરતો તો, જેવી સિચ્યુએશન છે એ પ્રમાણે ભાઈ જીવતો તો. બરાબર. તો પ્રત્યુત્પન્નમતી પ્રાહ, બધામાં પ્રાહ આવે એટલે સમજી લેવાનું ઉક્તવા કે પ્રાહ એટલે બોલ્યો, એટલે કે બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો. પ્રત્યુત્પન્નમતી એટલે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે, આવો એનો ગુજરાતી થાય. ભાઈ શું બોલે છે? ભવિષ્ય અર્થે પ્રમાણા ભાવાત પુત્રમયા ગંતવ્યમ. ભવિષ્ય અર્થે ભવિષ્યની બાબતમાં કોઈ પ્રમાણ સાબિતી ન હોવાથી મારે ક્યાં જવું? ભાઈ આવતીકાલ થાય એને કીધું માછીમારો એ આવશે, પણ એ આવે ખરા? અને નો આવે. આવે તો વાંધો નહીં, હાલો અહીંથી વહી ગયા તો બચી જાઉં. નો આવે તો આપણું આ ઘર વયું જાહે, બીજા કોઈ કબજો કરી લે, શું કરશું? હજી કોઈ આપણી પાસે ઠોસ પુરાવો નથી કે આવશે 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 જ. ભવિષ્યની બાબતમાં કોઈ સાબિતી નથી કે તદુત્પન્ને યથા કાર્યમ તદનુષ્ઠેયમ. તદુત્પન્ને કે જ્યારે આફત આવી પડે ત્યારે જે કાર્ય યોગ્ય હોય તે કરવું જોઈએ. કે ભાઈ જ્યારે આપણને એવું લાગે છે કે એ આવે છે તો ત્યારે આપણે કાંઈક એનો પ્રયત્ન કરવો જોઈએ નીકળવાનો, બાકી આઈ નહીં રહેવું જોઈએ. સમય આવે ત્યારે આપણે નીકળવાનો પ્રયાસ કરાય. યથા ચોક્તમ એટલે કહેવાયું છે. ચ આયા સંધિ છૂટી પડે છે. ચ વત્તા ઉત્તમ. શું કીધું? ઉત્પન્નામા પદમ યસ્તે સમાધત્તે સબુદ્ધિમાન. બુદ્ધિમાન કોને કહેવાય ભાઈ? બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે? તો કે ઉત્પન્નામા પદમ, જે આવી પડેલી આફતનો નિકાલ લાવે છે. તમે મુશ્કેલી આવી ગઈ ને એમાંથી જે નીકળવાનો પ્રયાસ કરો છો એ માણસ કેવો છે? બુદ્ધિશાળી છે. વર્તમાનમાં જીવ કે હજી કઈ મુશ્કેલી આવી નથી, હજી ખાલી વાવડ સંભળાય છે, એના માટે કઈ વયું ન જવાય. જ્યારે હલવાય ને એમાંથી જે નીકળી જાય એ જ બુદ્ધિશાળી માણસ. આ ચાણક્ય આવું કહેતા. તો ભાઈ અહીંયા તમે જો વિચારધારા બે પિક્ચર જેવું લાગે છે. આ પ્રત્યુત્પન્નમતી છે, કેવા ડોરા ફાળે જો. શું કીધું એને? તર્ક શું કે છે કે ભાઈ ભવિષ્યની શંકાના આધારે ઘર કેમ છોડવું? હજી કઈ ફાઇનલ થયું નથી કે એ આવશે તો આ ઘર મૂકી દે ભાઈ. પછી નિર્ણય લીધો જ્યારે આફત આવશે, મુશ્કેલી આવશે ત્યારે જ તેનો આપણે સામનો કરીશું, ત્યાં સુધી અહીંયા જ રહેવું. જેવું નેમ એવું કોમ ચેક કરી લે બાયોડેટા, આવું કઈક ગીત આવે. નીતિ, જે આવેલી આફતનો તુરંત ઉકેલ લાવે છે તે જ બુદ્ધિશાળી છે. એને આપણને શોર્ટકટમાં એ સમજાવી દીધું. કોણે સમજાવ્યું? પ્રત્યુત્પન્નમતીએ. તરત નિર્ણય લેવા વાળો છે. જ્યારે મુશ્કેલી આવશે ત્યારે બુદ્ધિથી રસ્તો હું કાઢીશ, જવાનું થતું નથી. કાળી ગાડી કાળા ચશ્મા, માર્કેટમાં એન્ટ્રી મારું, મન નમ્યા ઈને નમું, હોમાં પડે ઈને પાડું. હજી નેમ ફેમ ઋતબો કાંઈ પહેલેથી જ મળેલો, જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો, વટ લોહીમાં મળેલો નથી વેચાતો લીધેલો. આ એવો માણસ પટે ઈ કે ભરાઈ ગયા છે કે બાપુ આવા દે ઈ કે બંક. તે સરોવરમાં જ રહી પોતાની ચતુરાઈ પર વિશ્વાસ રાખ્યો. ભાઈ પેલો વયો ગયો, બિસ્તરા પોટલા બાંધીને કાંઈ ધંધો ન કરાય, વ્યવસ્થિત વયા જાવ. આ ભાઈ કે અહીંયા જ રહેવાનું થાય, પરિસ્થિતિનો સામનો કરી શકીએ.
હવે આવ્યો ચેપ્ટર વાળો માણા, એ મોજડી વાળો, હો ભાઈ, જામો પાડી દેવો. તતો યદ ભવિષ્યેણ ઉક્તમ. યદ ભવિષ્ય એટલે કે ત્યારબાદ યદ ભવિષ્ય બોલ્યો, જે નસીબ પર આધાર રાખે. શું બોલે છે? ધીવરાણા, ધોવ નથી, ધી છે. ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતામહિકસ્ય. ધીવરાણામ એટલે માછીમારોના માત્ર વાત સાંભળીને માછીમારોની કહેવાતી પિતૃ એટલે પિતા, દાદા. ભાઈ, આ આપણા બાપ દાદાનું સરોવર છે. જલાશયસ્ય ત્યાગ ન યુજતી. જળાશય છોડવું જોઈએ નહીં. ભાઈ, માત્ર માછીમારોની વાત સાંભળીને આપણા બાપ દાદાનું સરોવર છે. આપણા પપ્પા અહીંયા રહેતા હતા, પપ્પાના પપ્પા અહીંયા રહેતા હતા. એટલે ભાઈ, આવા માછીમારોના કહેવાથી આ કઈ સરોવર બરોબર છોડાય નહીં કે. હે, કોણ કે છે? યદ ભવિષ્ય. યદી બુદ્ધિ હલાવે છે. યદી આયુ ક્ષયોસ્તિ. આયુ એટલે કે જો આયુષ્યનો નાશ થવાનો હશે, તદા અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ ભવતિ. તો કે આપણે બીજે જાશું તોય મૃત્યુ થાય. ભાઈ, જો મરવાનું હશે તી કે આપણે અહીંયા મરશું, અને મરવાનું હશે તો ત્યાંય મરશું, તો ખોટી મહેનત શું કરવાની એમ. જો આપણો આયુષ્યનો નાશ હશે, આપણો આયુષ્યનો ક્ષય થવાનો હશે, તો અહીંયા રહેશું તોય થશે ને વાં રહેશું તોય થશે. એટલે આની વિચારધારા જોવો, ત્રણેયનો મત જોઈશે. નસીબ ઉપર નિર્ભય રાખતો. શું એને બુદ્ધિ હલાય તર્ક કર્યું? માત્ર વાતો સાંભળીને બાપ દાદાનું સરોવર છોડાય નહીં ભાઈ. આ પેઢીઓથી આયલો આવતો ધંધો જ આપણો. તો નિર્ણય શું આવ્યો? જો મૃત્યુ લખેલું હશે તો બીજે જવાથી પણ આપણે નહીં ટાળી શકીએ. મરવાનું હોય છે ભાઈ, આપણે અહીંયા મરશું ત્યાંય મરશું, કઈ મહેનત કરવાની જ ના પાડે છે કે મરવાનું તો છે જ. તો જો ભાઈ, આવી પરિસ્થિતિ થાય છે, પિક્ચર જેવી ફિલિંગ આવે ને સાઉથના, જે થવાનું હશે તે થશે. બાપ દાદાનું સરોવર છે, કેમ છોડવું? તેને કઈ તૈયારી જ ન કરી. પેલા એ તો તૈયારી કરી પરિવારને લઈને બીજા સરોવરમાં જવાની, બીજા એ તૈયારી કરી. શું તે ચા પીવો પડશે. શું તૈયારી કરી કે બાપુ ચા પાણી કઈક પીવડાવો યાર, હાલો હું પતાવું ત્યાં હટાટી લેતા આવો, હાલો. બે ને એક ઓલા સાહેબ બેટા 3 ચા લેતા આવો. ભાઈ, બાપ દાદાનું સરોવર છે, આને છોડીને ક્યોય જવાય નહીં. કાંઈ મહેનત જ ન કરી. હવે ઈ જાતા જાતા હજી પાછો ઈ બોલે છે. કોણ બોલે છે? યદ ભવિષ્ય બોલે છે કે યદ ભાવી ન તદ ભાવી, ભાવી છેન્ન તદન્યથા, ઇતિ ચિંતા વિષગ્નોયમ અગદઃ કિમ ન પીયતે. શું વાત કરી? તો કે છે યદ ભાવી ન તદ ભાવી. યદ ભાવી, જે નથી થવાનું તે નહીં થાય. ભાવિ ચિહ્ન તદન્યથા, જે થવાનું છે તે બદલાવાનું નથી. ભાઈ, મસ્તની વાત કરી. ઈ કે જે નહીં થવાનું હોય ઈ નહીં થાય. બીજી વાત કરી કે જે થવાનું છે એને કોઈ બદલી શકવાનું નથી. આ તો આપણે માનવું પડે ને કે જે નથી થવાનું એ નહીં થાય, અને જે થવાનું છે એ કોઈ બદલી નથી શકવાનું. યદ ભવિષ્ય કે જો સાંભળજો. ઇતિ ચિંતા વિષગ્નોયમ. તો આવા ચિંતારૂપી ઝેરને હણનારું ઔષધ તમે શા માટે પીતા નથી? એટલે કે ચિંતા શું કામ કરો છો? નથી થવાનું, નહીં થાય. થવાનું છે, એને કોઈ બદલી ન શકવાનું. આવી ચિંતારૂપી ઝેરને હરવા વાળું ઔષધ, દવા કેમ નથી પીતા? મૂળ વાત કે શું કામ તમે ચિંતા કરો છો? મરવાના આવીશો તો કળાલાડા ભૂઈસ મરી જાઓ, ખોટી એવું ચિંતા કરો છો. બહુ સરસ મજાનો શ્લોક હો ભાઈ. એને કીધો શ્લોક, આળસનું બહાનું કાઢ્યું. એને શું બહાનું કાઢ્યું? તો કે જે નથી થવાનું એ નહીં થાય મારા વાલા, અને જે થવાનું છે એને કોઈ બદલી શકવાનું નથી. આવા વિચારને ચિંતા દૂર કરવાની દવા માનીને તે ત્યાં જ રોકાય. ભાઈ, હું તમને આ ડબલ મહેનત એટલે કરાવું છું. પેલા ફકરો ભણાવું છું ને એના પછી એનો આખો નિચોડ કાઢીને તમને એક સ્લાઇડમાં આખીની શોર્ટ ટ્રીક બનાવીને આપું છું. આ એક નવી મેથડ, નવી ટેકનિકની સાથે આવું છે. એવું બની શકે કે આની કોપી કરવા વાળા પણ તમને પછી ઘણા મળે, પણ
તમે મહેનત ઓછી કરવી અને તમને રિઝલ્ટ જાજુ મળે ને એવા હું તૈયારી સાથે. પણ કેવું લાગે છે એકવાર મને આ પ્રેઝન્ટેશન વિશે એકવાર મસ્ત મજાનું એઆઈ નો જમાનો આવી ગયો છે તેની અંદર તમે મને આનો આપો તો ખરા નિચોડ કે આ કેવું લાગે છે તમને? આમાં મજા આવે છે? ભાઈ હવે ત્રણેય પોતાનો નિર્ણય કહી દીધો, ત્રણેય પોતાના ઓપિનિયન દઈ દીધા, ત્રણેય પોતાના મત બતાવી દીધા કે આવું આવું કરવું જોઈએ. અને હવે ત્રણેયનો નિચોડ આવે છે પછીના ફકરામાં. શું કે છે? અથ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા, એટલે હવે તે બધાનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન, ભાઈ બધાનો નિર્ણય જાણી અનાગત વિધાતા નિષ્ક્રાંત પોતાના પરિવાર સાથે નીકળી ગયો. પેલા વાંચલાએ હું નક્કી કર્યું તું વાલાવ? ઈ કે ભાઈ આપણે બીજા સરોવરમાં વહી જવાનું છે. દ્વૌ ઈમૌ તત્રૈવ જલાશયે સ્થિતો, પેલો વયો ગયો. હવે કેટલા વૈધા? તો કે 2 વૈધા. એટલે હકાબા બોલે ને 2 વૈધા. ઈ 2 એમાં ને એમાં પડ્યા રહ્યા. કોણ એવા? તો 2 માછલા. કોણ? તો કે ભાઈ બીજા નંબરનો ને ત્રીજા નંબરનો. એમ નહીં, નામ આપો. તો નામ આપ્યું. બીજાનું નામ છે પ્રદ્યુમ્નમતિ, ત્રીજાનું નામ કે તો કે યદભવિષ્ય. એમ ઈ 2 ક્યાં રહ્યા? તો કે સાહેબ માછલા પાણીમાં ને પાણીમાં રહ્યા. પેલો તો ઉડન અને શું વયો ગયો. હવે અપરેદ્યુ પછી બીજા દિવસે, બરાબર, આ બંધાઈ ગયા. બીજા દિવસે ધીવરૈહિ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ. ક્ષિપ્તમ એટલે ફેંકવી, જાલમ એટલે જાળ. બીજે દિવસે માછીમારે આવીને ત્યાં શું ફેંકી? જાળ ફેંકી. શું ફેંકી? જાળ ફેંકી. બરાબર. તો તમે જુઓ, સવાર પડી, જાળ બિછાવી દેવામાં આવી. દૂરદર્શી માછલી પહેલેથી જ જતી રહી હતી. પેલો માછલો વહી ગયો હતો. બાકીની બંને માછલીઓ જાળમાં ફસાઈ ગઈ. બંને એટલે બીજા નંબરની માછલી જાળમાં ફસાઈ ગઈ. હવે ઈ જે જાળમાં ફસાયેલ પ્રત્યુત્પન્નમતી, જાળમાં જે પ્રત્યુત્પન્નમતી ફસાઈ ગયો, માછીમાર આવ્યા, જાળ ફેંકી અને એ જાળની અંદર પ્રત્યુત્પન્નમતી છે એ ફસાણી. હવે એને શું કહ્યું? તો મૃતવદ આત્માનમ સમદ્રશ્ય સ્થિત, એણે મરેલાની જેમ દર્શાવીને, કોની જેમ દર્શાવીને? મરેલાની જેમ દર્શાવીનું નાટક કર્યું. મરવાનું એને નાટક કર્યું અને એમને પડ્યો ગયો. ત્યારબાદ જાલાત અપસારિત, ઝાડમાંથી નીકળી યથાશક્તિ ઉત્પ્લુત્ય, ઠેકડો મારી ગંભીરમ એટલે ઊંડા, નીર આ નોર નથી, નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં જતો રહ્યો. એટલે જાળમાંથી દૂર થતા તે પોતાના શક્તિ મુજબ કૂદકો મારીને પાણીમાં વયો ગયો. પેલા એ જાળ ફેંકી, જાળમાં પકડાઈ, મરવાનું નાટક કર્યું, જાળમાંથી નીકળી ગયો, શક્તિ પ્રમાણે ઠેકડો માર્યો અને ઊંડા પાણીની અંદર અહીંયાથી વયો ગયો, બચી ગયો. એટલે અહીંયા આપણને એનો જો કમાલ બતાવ્યો. કેવું મને થાય ને આ ઓલું આખું ભણાવું ને એના કરતા આમાં મજા આવે. તમે જો અહીંયા એને કીધું સમય સૂચકતા, પેલા પકડાઈ ગયો, મરવાનું શું કર્યું? નાટક. આમાંથી ઠેકડો માર્યો અને ઊંડા પાણીમાં ચાલ્યો ગયો. એટલે કે પ્રત્યુત્પન્નમતીએ મરવાનો ઢોંગ કર્યો, માછીમારો એ નકામી માની તેને જાળમાં ફેંકી દીધી. તક મળતા જ તેણે પૂરી તાકાતથી ઊંડા પાણીમાં છલાંગ મારી, બરાબર, બચી ગયો. અને છેલ્લી લાઈન યદ ભવિષ્ય ધીવરૈહિ પ્રાપ્ત વ્યાપાદિત, યદ ભવિષ્ય ને માછીમારો પકડો, વ્યાપાદિત મારી નાખ્યો. કારણ કે ઈ ભાઈને કઈ નાટક કરવાનું જ નહોતું, એને કઈ વિચારવાનું જ નહોતું, પરિવારને કઈ જવું જ નહોતું, થવું હોય થાય, પછી હલવાણો ભાઈ. નસીબના ભરોસે રહેવાનું પરિણામ શું મળ્યું મારા વાલા? તો કે ભાઈ યદ ભવિષ્ય કઈ કરી ન શકી. જો માછલી પકડી, મરી ગઈ, માછીમારોએ તેને પકડી લીધી અને મારી નાખી. જે સમયસર નથી કઈ ગયો આમ છે
નહીં આવે. હાલો, જે સમયસર ત્યાંથી નથી જતા તેનો શું નિશ્ચિત છે? વિનાશ નિશ્ચિત છે. પછી શ્લોક બૈલા શું કે છે? અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિસ્તથા દ્વાવેતો સુખ મેધે તે યદ ભવિષ્યો વિનશ્યતિ. શું વાત કરી? તો કે છે કે બે જણા, બરાબર, શું વાત કરી કે ભાઈ અનાગત અને પ્રત્યુત્પન્નમતિ, અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ, બરાબર, ઈ બંને એમનેમ રહ્યા, સુખી રહ્યા, સુખ મેધે તે, સુખી રહ્યા. એટલે યાર નવું શું આવી ગયું? તો વહી જાવ ભાઈ. યાર ઓકે, એ બે સુખી રહ્યા. યદ ભવિષ્યો વિનશ્યતિ, એટલે ક્યાં વયું ગયું? હા, તું આવી જા, બસ રેડી. હાલો, ડન. ભાઈ યદ ભવિષ્યો વિનશ્યતિ, યદ ભવિષ્યને પકડો ને એનો વિનાશ પામ્યો. એટલે શું વાત કરી આમાં? કે જે આવનાર સંકટને પારખી લે છે, જે મુશ્કેલી સમયે તુરંત બુદ્ધિ ચલાવે છે, તે સુખી થાય. જે નસીબના ભરોસે બેસે છે એનો વિનાશ થાય. હજી તો આખું વરસ પડ્યું છે, 10મું ધોરણ છે, હજી તો શરૂઆત થઈ છે. 3-4 મહિના, 2-3 મહિના, 5-6 મહિના થયા, હજી તો 2 મહિનાની વાર, હજી તો 1 મહિના. ભાઈ તેથી કાંઈ ન થાય. રોજે રોજ કરશો, થોડું થોડું ભણશો, થોડું થોડું લેસન કરશો અને થોડું થોડું વાંચશો તો છેલ્લે ટાઈમે ભેગું થાય. બાકી યદ ભવિષ્ય જેવું થાય. અત્યારથી ભવિષ્યનું વિચારો, શું બનવાના છો એ સપનાને યાદ કરો. વર્તમાનમાં જીવો. સવારથી સ્કૂલ જતા હોય, બપોર પછી ફ્રેશ થઈ જાવ, થોડુંક રમીને પાછું લેસન કરવા બેસો, લેસન કરીને 2 કલાક વાંચવા બેસો તો સુખી થાશો. યદ ભવિષ્ય જેવું કર્યું તો વિનાશ થશે. ભાઈ તમે કયા માર્ગ પર છો આમાંથી? હાલો મને એકવાર નીચે કોમેન્ટ કરો. સંકટ આવે તે પહેલા તૈયારી કરશો? પેલું કયો, એબીસી માં જવાબ આપજો. સંકટ આવે ત્યારે તાત્કાલિક ઉકેલ કરશો? અથવા ત્રીજો જવાબ આપો, જોઈ લઈશું, બંકાવ, આવી જાવ મેદાને, ધડબડાટીને ધાણા જીરું, એકવાર મળવા તો આવ મેદાનમાં. છરિયું, ચાકા, તલવારો લઈને, લાકડીયું લઈને, બગડા સિટી નો બોલાવું તો મારું નામ ફેરવી નાખજે. 3 ઓપ્શન માંથી કયું સિલેક્ટ કરશો તમે? કે સંકટ આવે તો તૈયારી કરશો, સંકટ આવે ત્યારે નિર્ણય કરશો, કે જોઈ લઈશું? આ એબીસી માં મને ચલો જવાબ આપી દો, કોમેન્ટ કરો બધાય. ચલો, સફળતા અને સિદ્ધાંત. જો તૈયારી, અનાગત વિધાતા, શંકર પેરા એક્શન, 100% સુરક્ષા, ચતુરાઈ, સંકટ સમય એક્શન, સંઘર્ષ પછીનો બચાવ, બચી ગયા, આળસ, યદ ભવિષ્ય, કોઈ એક એક્શન નહીં, વિનાશ, ભૂકા, ધડબડાટી, જીવનનો મુખ્ય પાઠ, પ્રોટેક્ટિવ બનો. ભવિષ્યની તૈયારી આજથી શરૂ કરો. બરાબર, પરિસ્થિતિ બદલાઈ જાય ત્યારે ઝડપથી અનુકૂળતા. આ જોઈ લેજો, નામ અઘરું છે. ભ્રમ છોડો, ભ્રમ છોડો. માત્ર ભાગ્ય અને નસીબના આધારે એલાવ નો બેસી રહેતા ને ભૂકા બોલી જાશે. તમને કઈ માછલી, તમે કઈ માછલી છો એટલે તમને આમાં કઈ માછલી ગમે? તમે કોનું વિચારો છો? પહેલાનું, બીજાનું, ત્રીજાનું? શું તમે ભવિષ્યની તૈયારી કરો છો? હા તો કયો નીચે. શું તમે મુશ્કેલીમાં રસ્તો શોધી શકો છો? કયો. કે પછી તમે નસીબની રાહ જોઈને બેઠા છો? નિર્ણય તમારો છે, નીચે કોમેન્ટડી કરો. બરાબર, જાગૃત રહો, સુરક્ષિત રહો. પંચતંત્રમાંથી આપણને આ શીખ મળે છે. તો આપણે અહીંયા મસ્ત મજાનો પાઠ છે એનો પૂરો કરીએ છીએ. અને મિત્રો તમારે જો ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર છે, આ નંબરમાં કોલ નથી કરવાનો, માત્ર મેસેજ કરવાનો છે. તમને ગ્રુપમાં જોઈન્ટ કરી દેશે, જેમાં તમને મટીરિયલ છે મળતું રહેશે. તો બધા બાળકોને ખાસ વિનંતી છે કે તમે બધાય આ નંબર નોટ કરી લ્યો અને ખાસ વિડીયોને શું કરી દો? લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને તમે સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તાકાતવાળા વિડીયોની સાથે પાઠ નંબર 3માં રૂટિન લઈને મોસ્ટ આઈએમપી ચેપ્ટર લઈને હું આવી રહ્યો છું. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ, બાય બાય. ભારત માતા કી જય. આવજો.